આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 4 જ્ઞાનકર્મ સંન્યાસ યોગનો 9મો શ્લોક જોઈશું। ગઈકાલે આપણે ભગવાનના અવતાર ધારણ કરવાના 3 મુખ્ય હેતુઓ જોયા અને આજે ભગવાન એક બહુ જ મોટો ખુલાસો કરે છે કે જે મનુષ્ય ઈશ્વરના આ દૈવી રહસ્યને સાચી રીતે સમજી લે છે તેના જીવનનું કલ્યાણ કેવી રીતે થાય છે। નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રેણીમાં આપનું સ્વાગત છે। ગઈકાલે શ્લોક 8માં આપણે ભગવાનનો એ સુપ્રસિદ્ધ સંકલ્પ જોયો કે તેઓ સજ્જનોના રક્ષણ, દુષ્ટોના નાશ અને ધર્મની પુનઃસ્થાપના માટે યુગે યુગે અવતાર ધારણ કરે છે। આજે આપણે જોઈશું અધ્યાય 4 શ્લોક 9, જેમાં ભગવાન શ્રીકૃષ્ણ પોતાના પ્રાગટ્ય અને લીલાઓને સમજવાનું પરમ ફળ બતાવે છે। તેઓ અર્જુનને કહે છે કે જે વ્યક્તિ મારા આ દૈવી સ્વરૂપને તત્વથી જાણી લે છે તે સંસારના તમામ બંધનોમાંથી સદાય માટે મુક્ત થઈ જાય છે। 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક। જન્મ કર્મ ચ મે દિવ્યમેવં યો વેત્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહં પુનર્જન્મ નૈતિ મામેતિ સોડર્જુન 9। 2. સરળ ગુજરાતી અર્થ। શ્રી ભગવાન બોલ્યા, હે અર્જુન, મારા જન્મ અને કર્મ દિવ્ય, અલૌકિક છે। જન્મ કર્મ ચ મે દિવ્યમ। આ રીતે જે મનુષ્ય તેને તત્વથી એટલે કે સાચી રીતે જાણી લે છે, એવં યો વેત્તિ તત્વતઃ, તે આ શરીરનો ત્યાગ કરીને ત્યક્ત્વા દેહં ફરીથી જન્મ મેળવતો નથી, પુનર્જન્મ ન એતિ, પરંતુ તે મને જ પ્રાપ્ત થાય છે, મામ એતિ સહ। 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો। 1. ભગવાન પોતાના જન્મ અને કર્મને કેવા ગણાવે છે? જવાબ: દિવ્યમ। દિવ્ય એટલે કે અલૌકિક, પવિત્ર અને પ્રકૃતિના બંધનોથી પર। 2. ભગવાનના જન્મ અને કર્મને કેવી રીતે જાણવાના છે? જવાબ: તત્વતઃ। તત્વથી એટલે કે માત્ર ઉપરછલ્લી વાર્તા તરીકે નહીં, પણ તેની પાછળના ગૂઢ આધ્યાત્મિક વિજ્ઞાન અને સત્યને સમજવું। 3. જે મનુષ્ય આ દિવ્યતાને તત્વથી જાણી લે છે તેને શું ફળ મળે છે? જવાબ: ત્યક્ત્વા દેહં પુનર્જન્મ નૈતિ, તે આ વર્તમાન શરીર છોડ્યા પછી ફરી ક્યારેય જન્મ મરણના બંધનકારી ચક્રમાં આવતો નથી। 4. પુનર્જન્મ ન પામીને તે જીવ ક્યાં જાય છે? જવાબ: મામેતિ, તે ભગવાનના પરમધામને અથવા પરમાત્માના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત થાય છે। 5. સામાન્ય મનુષ્યના કર્મ અને ભગવાનના કર્મ વચ્ચે શું તફાવત છે? જવાબ: મનુષ્ય સ્વાર્થ કે વાસનાથી પ્રેરાઈને કર્મ કરે છે જેથી તે બંધાય છે, જ્યારે ભગવાન નિષ્કામ અને લોકકલ્યાણ અર્થે કર્મ કરે છે જેથી તેમના કર્મ દિવ્ય છે। 6. વેત્તિ શબ્દનો અર્થ શો થાય? જવાબ: જે જાણે છે, અનુભવે છે અથવા સાચી સમજ કેળવે છે। 7. નૈતિની સંધિ છૂટી પાડી તેનો અર્થ સમજાવો। જવાબ: ન વત્તા એતિ, પ્રાપ્ત કરતો નથી, જતો નથી। 8. આ શ્લોક આપણને કઈ પરમસિદ્ધિની ખાતરી આપે છે? જવાબ: આ શ્લોક આપણને મોક્ષ અથવા પરમ મુક્તિનો સીધો માર્ગ બતાવે છે। 9. ભગવાનને તત્વથી જાણવા એટલે શું? જવાબ: એ સ્વીકારવું કે શ્રીકૃષ્ણ માત્ર એક સામાન્ય માનવ કે રાજા નહોતા, પરંતુ સૃષ્ટિના સર્વોચ્ચ નિયંતા છે જે ભક્તો પર કૃપા કરવા પ્રગટ થયા છે। 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ: 4થા અધ્યાયનો 9મો શ્લોક। 5. જીવનનો ઉદ્દેશ। 1. દ્રષ્ટિને દિવ્ય અને ઉચ્ચ બનાવવી, એલિવેટિંગ વિઝ્યુઅલ પર્સ્પેક્ટિવ એન્ડ વિઝન। ભગવાન કહે છે કે તેમના જન્મ અને કર્મ દિવ્ય છે। જીવનનો ઉદ્દેશ એ છે કે આપણે આપણી જોવાની દ્રષ્ટિને પણ સામાન્ય અને ભૌતિક સ્તરેથી ઉઠાવીને દિવ્ય કે સકારાત્મક બનાવીએ। જ્યારે આપણે જગતની દરેક ઘટના અને આપણી આસપાસના લોકોને ઈશ્વરના અંશ તરીકે જોઈએ છીએ, ત્યારે આપણી અંદરથી ઈર્ષ્યા, નફરત અને કડવાશ આપોઆપ ગાયબ થઈ જાય છે। દરેક કાર્યને દિવ્યતાથી જોવું એ જ સાચી સમજણ છે। 2. તત્વતઃ એટલે કે મૂળ કારણ સુધી પહોંચવું, ડિગિંગ ડીપર ટુ ધ રૂટ ઓફ એવરી લોજિક। કોઈપણ વિજ્ઞાન, સર્કિટ કે ટેકનિકલ કોડિંગને સમજવા માટે માત્ર ઉપરછલ્લું જ્ઞાન પૂરતું નથી હોતું, તેના ઊંડાણ, કોર લોજિક સુધી જવું પડે છે। બરાબર તેમજ ગીતાનો ઉદ્દેશ આપણને માત્ર અક્ષરો વાંચવાનું નહીં, પણ જીવનના અને ઈશ્વરના નિયમોને તત્વથી, ઇન-ડેપ્થ, પ્રેક્ટિકલ રિપ્રેઝન્ટેશન સમજવાનું શીખવે છે। જ્યારે તમે સત્યને તેના મૂળ સ્વરૂપમાં સમજો છો, ત્યારે ભ્રમણાઓ દૂર થાય છે અને કામમાં ચોકસાઈ આવે છે। 3. બંધનોમાંથી મુક્તિ મેળવવી, અચીવિંગ એબ્સોલ્યુટ ફ્રીડમ એન્ડ માસ્ટરી। આપણે આપણા રોજિંદા જીવનમાં ઘણી નાની મોટી ચિંતાઓ, નકારાત્મક આદતો કે ભૂતકાળની ભૂલોના બંધનોમાં જકડાયેલા રહીએ છીએ। આ શ્લોકનો પરમ ઉદ્દેશ આપણને મુક્ત કરવાનો છે,
જ્યારે આપણી ચેતના પરમાત્માના દિવ્ય સ્વરૂપ સાથે જોડાય છે ત્યારે આપણે આ સંસારમાં રહીને પણ બધા બંધનોથી મુક્ત ડિટેચ્ડ થઈ જઈએ છીએ. આ આંતરિક સ્વતંત્રતા જ આપણને આપણા કાર્યક્ષેત્રમાં સર્વોચ્ચ દેખાવ કરવાની શક્તિ આપે છે. આ જ સાચી ડિજિટલ કી છે. નિષ્કર્ષ ટૂંકમાં 1. ભગવાન શ્રીકૃષ્ણના જન્મ અને તમામ લીલાઓ પ્રકૃતિના નિયમોથી પર અને સંપૂર્ણપણે દિવ્ય છે. 2. જે સાધક આ પરમ સત્યને આંતરિક અનુભૂતિથી જાણી લે છે તે જન્મમરણના ચક્રમાંથી કાયમ માટે મુક્ત થાય છે. 3. ઈશ્વરીય જ્ઞાનને હૃદયમાં ઉતારીને અનાસક્ત ભાવે જીવવું એ જ પરમધામની પ્રાપ્તિનો એકમાત્ર રાજમાર્ગ છે. આવતીકાલના શ્લોકની પૂર્વભૂમિકા. આવતીકાલે આપણે ભગવદ્ ગીતાનો એ બહુ જ પવિત્ર અને વ્યવહારુ શ્લોક અધ્યાય 4 શ્લોક 10 જોઈશું. વિતરાગ ભય ક્રોધા મન્મયા મામુપાશ્રિતાઃ. જેમાં ભગવાન બતાવશે કે ભૂતકાળમાં પણ ઘણા મહાપુરુષો કેવી રીતે આસક્તિ, ડર અને ક્રોધથી મુક્ત થઈને ભગવાનના શરણાગત બનીને જ્ઞાનરૂપી તપથી પવિત્ર થયા અને પરમાત્માના સ્વરૂપને પામ્યા. આ પવિત્ર થવાની દૈવી પ્રોસેસને સમજવા માટે જોડાયેલા રહો. આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે. જય શ્રી કૃષ્ણ.